રામાપીર બાપા સાક્ષાત બાળ સ્વરૂપે થલી ગામમાં આવ્યા અને મંડપ ખડો થયો. બાળકો દ્વારા રામાપીર બાપાના મંડપને અદ્ભુત શણગારવામાં આવ્યા. ડીજે સાથે રામાપીર બાપાનો સમગ્ર ગામમાં અને સરસ મજાનો ધૂપેડો પણ કરવામાં આવ્યો. જુઓ, માંગરોળ તાલુકાના થલી ગામની અંદર મંડપ ખડો થયા બાદ ભાઈઓ બહેનો દ્વારા સરસ મજાનો મહારાસ પણ રમવામાં આવ્યો. બાળકો દ્વારા ગુંદી ગાંઠિયા અને પકવાનની ખૂબ સરસ પ્રસાદી પણ રાખવામાં આવી. તો મિત્રો પેલા બધાને જય રામાપીર ને જય ઇન્દ્રાપીર. અત્યારે આપણને બધાને ખબર જ છે કે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને ઘેડની અંદર સરસ મજાનું રામદેવી બાપાના ધાર્મિક કાર્યનો ખૂબ અનેરો પ્રસંગ ચાલી રહ્યો છે. ત્યારે એમ કહેવાય કે ગામડે ગામડે કોઈ મોટા મંડપ કરે તો કોઈ બાળકો દ્વારા સરસ મજાના નાના મંડપનું આયોજન હોય. તો હાલ આપણે માંગરોળ તાલુકો લાગે ને? માંગરોળ તાલુકાના થલી ગામની અંદર કે જેની પવિત્ર ભૂમિ ઉપર નાના બાળકોએ ખરેખર ખૂબ સરસ મજાનું કાર્ય કર્યું. તો મિત્રો તમે જોઈ શકો છો રામાપીર બાપાનો સ્તંભ છે એ થલી ગામની અંદર બાળકો દ્વારા સરસ મજાનું સુશોભન એટલે કે રામાપીર બાપાને રજવાડી વાઘા પહેરાવ્યા હોય એવા દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો. સરસ મજાની ધજા હોય, ફુગા હોય કે શણગાર હોય, બધા જ લોકોએ સાથે મળીને સરસ મજાનો રામાપીર બાપાનો શણગાર કર્યો છે. અને મંડપ ખડો થવાની હજી થોડી વાર છે. અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો સોગઠની અંદર ચોરી પણ રાખવામાં આવી છે જેવી રીતના મોટા મંડપની અંદર હોય. અને ખાસ અહીંયા તમે જોઈ શકો છો રામાપીર બાપાની પ્રતિમા અને અહીંયા એક નાનકડી એવી ઝૂંપડી છે. એમાં પણ અહીંયા પણ તમે જોઈ શકો સરસ મજાની ડાલીબાઈની ઝૂંપડી છે, એના પણ આપણે ખાસ દર્શન થયા છે. અને ગ્રાઉન્ડની અંદર હાલ તમે જોઈ શકો છો ધીરે ધીરે લોકો આવી રહ્યા છે અને હમણાં જે મંડપ ખડો થશે અને હાલ ધૂપેડો પણ હમણાં આવી રહ્યો છે. તો ધૂપેડાના પણ આપણે સૌ સાથે મળી દર્શન કરીએ. ધર્મની દોરીને પણ તમે જોઈ શકો છો સ્તંભ જોડે મિલન કરાવી દેવામાં આવ્યું છે. તો હાલ મિત્રો રામાપીર બાપાનો ધૂપેડો એમ કહેવાય કે ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કરી ચૂક્યા હોય ધૂપેડો લઈને બધા જ લોકો તમે જોઈ શકો છો. સરસ મજાનો ડીજેની સાથે બધા જ નાના મોટા બાળકો અને ભાઈઓ અને બહેનો બધા જ થઈને ભાઈ સરસ મજાનો રામાપીર બાપાનો ધૂપેડો ગ્રાઉન્ડની અંદર સ્તંભને ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા છે. અને બાપાને એમ કહી શકાય કે નમન કરી રહ્યા છે ધૂપેડા દ્વારા. અથવા તો બહેનોના મસ્તક ઉપર તમે જોઈ શકો છો ચોરી ને લોટી ને એવું બધું છે. તો આવો ધૂપેડો છે એની અંદર થોડીક નજર કરીએ. મિત્રો તમે જોઈ શકો છો થરી ગામની અંદર બાળકો દ્વારા સરસ મજાનું રામાપીરનું કાર્ય એટલે જો શ્રીફળ વધાર્યું અને હવે મંડપ ખડો થવાની સંપૂર્ણ તૈયારીમાં છે. તમે જોઈ શકો છો ભાઈ ડીજેના નાદ સાથે બધા જ ગામના લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને બાપાના દર્શન કરીશું. ને આપણે પણ તમે જોઈ શકો છો બાપાનો સ્તંભ ખડો થવાની સંપૂર્ણ તૈયારી હોય. મિત્રો જો છે ધજા લહેરાઈ ગઈ છે અને હવે સ્તંભ ખડો થશે. જુઓ આગળ છે. બોલો રામાપીરની જય. બોલો રામાપીરની જય. બોલો રામાપીરની જય જય. જય બોલો રામાપીરની જય બોલો રામાપીરની જય બોલો ઇન્દ્રાપીરની જય બોલો રામાપીરની જય જય બોલો રામાપીરની 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 જય બોલો ડાલીબાઈની જય.
મિત્રો આપણને ખબર જ છે કે મંડપ દરમિયાન મહાપ્રસાદ હોય તો બાળકો દ્વારા સરસ મજાની તમે જોઈ શકો છો ગુંદી ગાંઠિયા અને પકવાનની ત્રણેય મિક્સમાં પ્રસાદી બનાવવામાં આવે ને ભાઈ બાળકો અવિરત સેવા કરે છે. ઇતિહાસની અંદર પરંપરા છે આપણે કે સ્તંભ ખડો થઈ જાય ત્યારબાદ રામાપીર બાપાએ હાજરી આપી હોય અને એમ કહેવાય કે બાપા લીલો ઘોડલિયો લઈ અને કોઈ પણ ગામની અંદર પ્રસ્થાન કરતા હોય ત્યારે ઘોડલિયા માટે પ્રસાદી સ્વરૂપે જવારા સ્તંભની સોગઠ ઉપર રાખવામાં આવે છે. હાલ તમે જોઈ શકો છો બાળકોના મંડપમાં પણ એ દ્રશ્યો આપણને જોવા મળ્યા છે. બાળકો દ્વારા સરસ મજાના જવારા છે એ સ્તંભ ઉપર રાખવામાં આવી રહ્યા છે. તો મિત્રો મંડપ દરમિયાન ત્યાં ગ્રાઉન્ડની અંદર મોટી સંખ્યામાં ભાઈઓ બને એ મહારાસ એટલે કે ગરબા રમ્યા હોય તો આવો સૌ સાથે મળીને સરસ મજાના બહેનો ભાઈઓ ગરબા રમી રહ્યા છે તે જોયું. આપણે આગળ જોયું કે બહુ સરસ રીતે સામૈયા કર્યા, સામૈયાની સાથે ડીજે છે અને આખા ગામના લોકો વાસ્તે ગાસ્તે એમ કહેવાય કે સરસ મજાના બાળકોની ગાડી અંદર બધાએ હાજરી આપી. તો હાલ આપણી સાથે ઘણા બાળકો પણ છે કે જેની લગભગ અવિરત 7 કે 20 દિવસથી મહેનત કરે છે અને ભાઈ આવું કાર્ય કરવું ખરેખર અઘરી વાત હોય છે. કેમ કે આ વસ્તુ છે એ કોઈ ડાયરેક્ટ નથી થઈ જતી. આની પાછળ કેટલા લોકોએ ઘણા ટાઈમથી પહેલા વિચાર્યું છે. તો હાલ આપણી સાથે જે કંઈ ભાઈઓ જોડાયા છે એની પાસેથી થોડીક માહિતી લઈએ. કેમ છો? મજામાં? જય રામાપીર. જય રામાપીર. હાલ તમારા ગામની અંદર જે રામાપીરનું કાર્ય થયું છે એના વિશે મને થોડુંક જણાવો ખાલી અમારા વ્યુઅર્સને કે તમે આનો પ્લાન કેવો આગોતરો કર્યો હતો, કેટલા દિવસથી કર્યો હતો, કેટલા લોકો તમારી હારે સહમત છે, તમે ગ્રુપમાં કેટલા લોકો છે એના વિશે જણાવો. અમે ગ્રુપમાં એટલે આમાં કહેવામાં આવે કે પેલા અમે શરૂઆતમાં તો 10-15 જણા વિચારતા હતા, પછી
નાનો હોય કે નાનો મંડપ આપણે કરીએ, બાળ મંડપ કરીએ. તો પછી વિચારતા થયું કે હાલો બાળ મંડપ કરવાનું કરીએ. તો પછી બધાએ સહમત થયા કે હવે છે મોટો થંભ લઈ આવીએ આપણે. તો પછી સાંભળ્યા અમે મોટો થંભ લઈ આવ્યા અને અમે આખા ગામના બધાય આગેવાનો મોટા અને નાના એટલે એમ કહેવાય કે બાળકો દ્વારા કાર્ય થતું હોય ગામની અંદર ત્યારે બાળકોની સહમતી તો બરાબર છે કે હોય જ. પણ તમારા ગામનો સપોર્ટ કેવો? અમારા ગામનો સમાજ બધાયનો સપોર્ટ છે. અમારા નાના મોટા વડીલો સરપંચ શ્રી. વાહ ભાઈ વાહ, ખરેખર ભાઈ ખૂબ સરસ વાત કરી કે ભાઈ ગામનું કાર્ય બાળકનું ભલે હોય પણ આપણે જોયું આગળ કે તમામ આખું ગામ સાથે મળીને કાર્ય કરે. ખરેખર આપણે જોઈએ તો એટલા લોકો એક હારે ભેગા કરવા બાળકના નાના બાળ મંડપની અંદર તો ખરેખર મોટી વાત કહેવાય. તમારા ગામનો ખૂબ સરસ મજાનો સપ છે અને અમે તો એટલું જ કહીએ અમારા બાપાને કે આવું તમે હંમેશા કરો અને ભવિષ્યમાં જો બાપાની દયા થાય તો આપણે થલીના આંગણે મોટો પણ મંડપ કરી બરાબર ને. ખૂબ સરસ કાર્ય કર્યું. તમારો બધાને ખૂબ ખૂબ આભાર. રામાભાઈ પાસે પ્રાર્થના કરીએ કે તમે આવું કાર્ય કરતા રહ્યો અને તમને બધાને સુખ શાંતિ આપે. બોલી દો બધા જય રામાબીર. જય બોલાવો, જય બોલાવો, જય બોલાવો. બોલો રામાપીરની